ને તેમાં સૌથી અગત્યનું છે ને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં સૌથી અગત્યની છે કલમ 36. વાલીઓ ખાસ સાંભળજો, કલમ 36 છે ને બાળ મજૂરી વિશે છે. બાળ મજૂરી વિશે છે. બાળ મજૂરી કરાવો એટલે કલમ 36 અંતર્ગત તમારી પર ગુનો લાગુ પડે છે. ને બાળ મજૂરી એટલે એવું નહીં કે આપણે જીએડીસી માં કામ કરવા મોકલ્યા એટલે બાળ મજૂરી થઈ ગઈ. તમે ઘરકામ કરાવો છો, તમારી ઓપ્શનમાં કામે તમારે દીકરીને કે દીકરાને મોકલો છો, એ પણ એક પ્રકારની બાળ મજૂરી છે. એ પણ એક પ્રકારની બાળ મજૂરી છે. અત્યારે બહુ ચાલે છે ડ્રોપ આઉટ વાળું કે ડ્રોપ આઉટ બાળકોને શોધો એને દાખલ કરાવો, ડ્રોપ આઉટ બાળકોને શોધો દાખલ કરાવો. મોસ્ટ ઓફ 90% આ જ રીઝન આવે છે. એટલે મારો છોકરો સ્કૂલે નથી આવતો અથવા તો કમાવા વાળું કોઈ નથી તો 2 જણા કમાવા જાય છે એટલે મારી દીકરી મને મદદ કરે છે. મોસ્ટ ઓફ 90% રીઝન આ જ છે. 1% એવું હોય કે છોકરાને નથી ભણવું બરાબર, ને છોકરું મોટું થાય એને થોડી જવાબદારી આવે એટલે પાછું શાળાએ આવતું થઈ જાય. પણ જવાબદારી આ છે. તો આ બાળ મજૂરી નથી તો શું છે? બાળ મજૂરી એ મોકલનાર અને બાળ મજૂરી કરાવનાર બંને ગુનાહિત પ્રવૃત્તિમાં દાખલ હોય ને એ રીતનું થાય. તો વાલીઓ ખાસ આ બધી બાબતે ધ્યાન રાખો. આપણે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ લઈએ છીએ તો સરકારી આવા બધા જે કાયદાઓ હોય છે ને તેના વિશે પણ આપણે જાણીએ. આવી ગયા પછી શું કે ભાઈ એને સ્થાયીકરણ કરો. સ્કૂલમાં આવી ગયા એટલું પૂરતું નથી. એ સ્કૂલમાં 1 થી 8 ધોરણનું એનું શિક્ષણ એનું પૂરું થવું જોઈએ. પછી 9માં પણ દાખલ થવો જોઈએ. 9માં દાખલ થઈને 9 અથવા તો કોઈ વૈકલ્પિક સંસ્થા પર ઘણા બધા લોકો વર્ક કરે, કામ કરે ને પછી એનું અમલીકરણ કરવામાં આવે. ત્યાર પછી શાળામાં એનરોલ વધારવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલીકરણ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને એ અંતર્ગત આ ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘણી બધી સુવિધાઓ શાળામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આપવામાં આવી. આપણી શાળામાં તો શું બાંધકામ ચાલે છે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત બરાબર. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ એ 3 પહેલા આપેલા 2017માં, ત્યાર પછી 2022માં 5 આપ્યા. દાતા ઓફિસ તરફથી 4 મળ્યા એટલે 10 મારી પાસે સ્માર્ટ ક્લાસ છે. 10 માંથી 80% સરકારના આપેલા છે. હું સરકારી સુવિધાઓ લેવામાં વધારે માંગુ છું. એનું કારણ એ છે કે હું કર્મચારી છું તો આપણે પ્રચાર પ્રસાર કરીએ ને તે વધુ યોગ્ય છે. એટલે સરકારની તરફથી એ સિવાય કોમ્પ્યુટર લેબ પણ છે શાળામાં, એ પણ સરકારની તરફથી આપેલી. લાઇબ્રેરી મારી પાસે અલગ રૂમ નથી પણ એક ખૂણામાં લાઇબ્રેરીનો કબાટ અને એની અંદર સારા એવા પુસ્તકો પણ છે. એટલે આવી ઘણી બધી શાળામાં પ્રવૃત્તિઓ ચાલે છે. ઇન્ટરનેટની સુવિધા જેટલા ક્લાસ સ્માર્ટ છે બધામાં ઇન્ટરનેટની સુવિધા પણ છે. દરેક ધોરણમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. ઘણું બધું આવું સરકાર અત્યારે આપી રહી છે અને સરકાર આ બધું બાળકોના શિક્ષણ અને વિકાસ માટે આપી રહી છે. તો આપણે કેમ પાછા પાણી કરીએ? આપણે કેમ આપણા બાળકને નિયમિત શાળાએ ન મોકલી શકીએ? અહીંયા તમે જોયું ને ઇનામ વિતરણમાં, આ જે ઇનામ વિતરણમાં જે બાળકો હતા એ એસઆઈઆરની કામગીરીમાં કદાચ શું કહેવાય કે બીમારી ઘર કરી ગયો હોય ને તો પણ ખોટું ન કહેવાય. એટલી કોમ્પ્લિકેટેડ ને એટલી મોટી કામ આપણી જિલ્લાની સૌથી મોટી એસેમ્બલી હતી આપણી 1800 વોટર્સ. તો એમાં આ રીતની કામગીરી કરેલી છે ને તેની સાથે પણ આ દર વર્ષની આ બધી જ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ એ કઈ નાની મોટી વાત ન કહેવાય. એટલે આ મારા શિક્ષકો છે ને તે પોતાનો પરસેવો, પોતાનું હૃદય અને પોતાનું ઈમાન ફેરવે છે બાળકો માટે. તો વાલીઓ પણ તમે એટલો થોડો રિસ્પોન્સ આપો. તમે બીજું તો કઈ નહીં, તમે તમારા બાળકને નિયમિત શાળાએ મોકલો અને ઘરે જાય કે તેની નોટ જો એને પૂછો કે આજે શું મેડમે લખાવ્યું, આજે શું કરાવ્યું. ખાલી એવી ફરિયાદ કરવાની આવવાનું કે આ મેડમે મારા છોકરાને માર્યું
મેડમ તમે છે તેમની મમ્મીને બોલાવીને કહેજો મેડમ તમે આ તો બધું ચાલવાનું જ છે, આપણે બધા એક જ માળાના મુર્ગા, આપણે અંદર જોઈન્ટો થવાના છે. ગુંજન વિના ના ચાલે, ભમરાને ગુંજન વિના ના ચાલે. તમે તો અમારા સ્નેહી, એ તમારો આભાર વિના કેમ ચાલે. તો આજના આ પવિત્ર એવા શુભ અવસરે પધારે આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી કુસુમબેન સન્મુખભાઈ, જેઓ સારંગપુર બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યશ્રી છે. તેઓએ આજે અહીં પધારી એમનો કિંમતી સમય આપ્યા બદલ શાળા પરિવાર વતી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ તાલુકા પંચાયતના સદસ્યશ્રી આપણા જીતાલી બેઠકના ઉર્મિલાબેન મુકેશભાઈ ભગત, તેમણે પણ અહીં પધારી આપણા બાળકોને એક દ્રષ્ટાંત કહી બાળકોને એક સારો એવો એમનો અનુભવ પૂરો પાડ્યો. તે બદલ શાળા પરિવાર વતી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણા ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ, પછી ગામના આગેવાન શ્રી મહેશભાઈ, આપણા લાયઝન અધિકારી શ્રીમતી મિત્તલબેન, એસએમસીના સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, વાલીશ્રીઓ, તેમજ આપણા શાળા પરિવારના સુકાન સંભાળનાર શાળાના આચાર્યશ્રી, સમગ્ર શાળા પરિવાર, આરોગ્યની ટીમ, મધ્યાહન ભોજનની આખી ટીમ, અને ફરીથી જે વાલીઓ પોતાના બાળકો પ્રત્યે ખૂબ સજાગ છે અને આજે અહીં પધાર્યા છે તેવા સમગ્ર વાલીઓનો અને બાળ દોસ્તોનો સર્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજની શૈક્ષણિક કીટ જે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ વિવેકભાઈ ભરડીવાલા તરફથી આપણી શાળાને મળેલ છે તેમનો ફરી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી નામી અનામી સર્વનો ખૂબ ખૂબ આભાર આભાર આભાર. જય હિન્દ, જય ભારત. કોઈકના હાથ હજુ ઉપર છે બેટા, જો સાંભળી લો. પહેલા પ્રતિજ્ઞા અને ત્યારબાદ આપણે રાષ્ટ્રગીત છે, બરાબર? તો જમવા માટે આપણે સૌ આગળ કરીશું પ્રતિજ્ઞા માટે. હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે હું હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો પાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે ન તો મોબાઈલ વાપરીશ, ન હેડફોન લગાવીશ. ચડતી કે ઉતરતી વખતે શાંતિ અને શિસ્તથી લાઈનમાં ચાલીશ. ધક્કા મુક્કી કરીશ નહીં. હું રસ્તો ક્રોસ કરતા પહેલા જમણી, ડાબી અને ફરી જમણી બાજુ જોઈને જ પસાર કરીશ. હું મારા મમ્મી પપ્પાને પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ કરીશ. જય હિન્દ. એક સાથ સાવધાન.
Thank you.